હાલો તો મિત્રો કેમ છો? તમે તો બધા મજામાં થઈશો. તો આપણે હમણાં વિડીયોનું બધું કામકાજ બંધ છે. હવે લગભગ કાલમાં શૂટિંગ કરવા જવાનું છે. તો આજે આપણે હેડમાં જવાનું છે આપણા મિત્ર ભાઈ યોગેશભાઈ અને અલ્પેશભાઈ ભાઈ અને આપણા એવા લાલભાઈ. તો બાથી એવા લાલભાઈ તમને ખબર જ છે કે આપણી ચેનલમાં કોમેડી વિડીયો બનાવે, એ આગળ આવવાના છે. તો એની મુલાકાત લઈશું. અને હાલો અત્યારે આપણે યોગેશભાઈ અને અલ્પેશભાઈ પાસે જાવી હેડમાં. તો ના ભેગા થવી. આપણે આવી ગયા છીએ હેડમાં. આગળ વાત કરી હતી આપણે મિત્ર પાસે જવાનું છે. તો તમને બતાવી દો, બેઠા જ છે નવરી ટિકિટું. જો નવરા હાવ. હાલો તો આપને બોલાવે છે આપણા મિત્ર. તો આપણે જાવી અને એક બે પ્રશ્ન એને પૂછવી, એનો જવાબ આગળ આપણે લેવી. બરાબર? માવો બાવો બનાવે. માવો બનાવતા હતા ને ભાઈ? શું છે માવા બાવા ખાવ છો ને તમે? તો તમારો મિત્ર હું માવા નથી ખાતો. આ આપણે બે માવા ખાઈ છે. રેવાનું હારે, પણ વસ્તુ આવી નુકસાન થયું નહીં કરવાનું. બરાબર ને? આ ભાઈ નું જોવો મોઢું નથી ખુલતું. ભાઈ ખોલતો તારું મોઢું. જો આમ જોવો, બતાવી તો ભાઈ બધાને. બતાવીજો. જો માવા ખાવાથી આવું થાય. અને ભાઈ તમારું તો ખુલ્લે છે. બતાવો. હા ભાઈ હજી રાગે પડ્યા નથી. હા ભાઈ જો એનું તો મોઢું દેવાઈ ગયું છે. માવા ખાવામાં આવું થાય. આને હત્તા નથી અમે કીધું છે તું ભાઈ ખામા માવા, તોય સમજતો નથી. વેલા છતાં એ ભાઈ જવું છે. હવે જેવી કુદરતની મેર આપણે કઈ રોકી ન એકવી. બરાબર ને? તો તમે ભાઈ કંટાળી તો નથી ગયા ને જિંદગીથી? તો આ માવા ખાતી હું તમને કઈ થાય ખરી? મજા આવે. પૈસા જાય તોય મજા આવે તમને? તમને ભાઈ અલ્પેશભાઈ કઈ મજા આવે? માવામાં મોજ આવી તો ભાઈ તમારી મોજ કેવી એ કઈ મને સમજાતું નથી. બોલો. તો આપણા મિત્ર એવા લાલભાઈ આવી ગયા છે. મેં તમને આગળ શું કીધું હતું કે લાલભાઈ પણ આવે છે હેડમાં. તો એમની તમને મુલાકાત કરાવી છે. એને પૂછી લો કે શૂટિંગ હમણાં કેમ બંધ છે. હા તો લાલભાઈ આવી ગયા. જો હાલો ભાઈ મિત્ર, કેમ છો? ને મજામાં દઈશો. મેં શું કીધું તું, તમે બધા મજામાં દઈશો અને મજામાં જ છો અને મોજમાં જ રહેજો. જિંદગીમાં આપણે કાંઈ નથી મોજ. આપણે લાલભાઈ ને કીધું તું શૂટિંગ વિશે જાણવાનું છે. તો લાલભાઈ શૂટિંગ વિશે આપણા ચાહકોને જણાવો લ્યો. હા તો આપડે બે ત્રણ દિવસ વિડીયો બનાવવા જવાનું હતું. આજ કેન્સલ રહ્યું તો કાલે જવાનું છે. હા પાક્કું. બરોબર. અને બીજું કઈ? અને આ જો હું આમેથી આવતો હતો અને આ બે બરોબર છે. ભાઈબંધો છે. ઓલા મીંઢા ભાઈ છે. જો કઈ બોલે છે. જો આમ તો લાલભાઈ બિચરાક ને આગેથી ભાડી ગયા, તે માવો ઉપાડી ગયા. અને લાલભાઈ ને અત્યારે તલબ જાગી છે કે નહીં લાલભાઈ? હું માવો લાવ્યો જ છું. વાહ ભાઈ વાહ. હું અડધો લાવ્યો છું. એમ તો આપડે લાલભાઈ હોશિયાર. તો આપણે હવે લાલભાઈ ને પૂછી લેવી તમને લગ્ન ની ઈચ્છા છે કે નથી. બરાબર? તો લાલભાઈ તમને લગ્ન કરવાની ઈચ્છા ખરી? ઈચ્છા તો ઘણી છે. હા ઘણી માંગાઈ આવી ગયા. હા ઘરે મંગાવી ગયા તમારે? હું કયો ભાઈ, હું કયો યોગેશભાઈ? હા ખોકા એનું એક કે માંગુ મેં. લાલભાઈ તો અમારા લાલભાઈ માટે છોકરી કોઈને ધ્યાનમાં હોય તો કહેજો, કોમેન્ટ કરજો. નહીં અમારે આ ભાઈ વાંઢા છે હજી. આ ભાઈ વાંઢા છે. મારા એકની જ સગાઈ થઈ ગઈ છે. આ ત્રણેય વાંઢા છે. બરાબર ને? આમાં યોગેશભાઈ ની ઉંમર છે એની હજી, અને આ બે ની સગાઈ કરવાની ઉંમર છે. તમારે કોઈ પણ છોકરી ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં અમને મારજો. જો અમારા બધા કરતા મોટા છે લાલભાઈ. તો લાલભાઈ તમારી ઉંમર અંદાજે કેટલી હશે? તો આપડા ચાહકોને જણાવવાનું છે. ના અત્યારે નથી કેવું, રેવા જો. આપણે પછી કહેશું વિડીયોમાં. તમને લાલભાઈ ની ઉંમર નથી કહેવાની. આપણે બીજો વિડીયો મેકશું ને, આપણે જયારે યુટ્યુબ ની ઇન્કમ આવે ને આપડા ચાહકો પૂછે ને કે ભાઈ તમે શું કરો છો, તમારી ઉંમર કેટલી છે, એવી રીતે પછી આપણે બધું જણાવવાનું છે. અત્યારે કઈ કહેવાનું નથી. તો આપણો બ્લોગ આયા પૂરો થાય છે.
બાકી જિંદગીમાં મોજ જ કરજો, મોજે મોજ. મોજ ને ભાઈ લાલભાઈ? ભાઈ એમ